ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. કેમ કે આપણા વ્લોગ જોતા બધા મોજમાં જોતા હોય, બરાબર ને. આજે આપણે જવાનું છે શ્રાદ્ધમાં, બરાબર. અમારી એક બીજી વાડી છે ને, ત્યાં શ્રાદ્ધમાં જવાનું છે. તો ખાઈ પી લઈ, નાઈ લઈ, પછી શ્રાદ્ધમાં જઈ, બરાબર. ને અહીંયા આપણી રાણી પડી છે અને આપણે એક વસ્તુ લીધી है, जो क्या है कमेंट कीजिए, बताऊँ આગળ. ને આપણો હિંડોરો બગીચામાં પડ્યો, એમાં કલર કર્યો છે ને મારા પપ્પાની વયા ગયા છે, બરાબર. હવે આગલા વ્લોગમાં મારા પપ્પા ને મારા મમ્મી બધા આવશે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ મૂકી છે. હમણાં ટ્રાય કરી છે રીલ્સની કે કેવી કાલે ને હું ખાલી ટ્રાય કરવા પૂરતી મૂકી છે. તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી જો અહીં દેખાય ને, સર્ચ મારી ફોલો કરતા આવો. હવે આપણે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવું છે ધીરે ધીરે. જો મેળ આવી જાય તો હાકી જ નાખવાનું થાય, બરાબર. તો ચાલો હવે બતાવી દઉં તમને. એક વસ્તુ લીધી, તમને ખબર જ હશે, આમ તો જોઈને ખબર પડી ગઈ. અહીંયા આપણી રાણી તૈયાર છે પણ હું તૈયાર નથી. ને આ હે ને હલરનું ખોયલું હોય જારું, આને પછી બતાવી દઉં, બરોબર. જો આ વસ્તુ આપણે લીધી છે અને જો વેલની નીચે આજે આ હે ને ફૂલના સુકાઈ ગયા, બહુ તડકો હતો ને, ઝાકર હોય એટલે તડકો બહુ આવે. અને આ લીધું છે, શું છે બોલો? ये क्या है? આ હે ડાઇનિંગ ટેબલ. આપણે હે ને ડાઇનિંગ ટેબલ લીધું છે. આમ તો ઘરે બનાવ્યું અમે, બરોબર. પાટીઓ ને આ ઉપરનું લઈ આવ્યો, બાકી ઘરે બનાવ્યું. ખુરશીયું એની શું કહે, ચારતા જોઈ ને એવા કલરની. એટલે કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ડાઇનિંગ ટેબલ આપણે ઘેર બનાવ્યું હે, બરોબર. કેવું લાગ્યું કોમેન્ટ કરજો મને. અને ઓલો હિંડોરો ઈ ઘેરે બનાવ્યો, ઈ બતાવી દઉં, ઈ કેવું લાગ્યું કોમેન્ટ કરજો. આ તો ડાઇનિંગ ટેબલ ને એવું, બરોબર. અહીંયા બછડું ટ્રેક્ટર પડ્યું આપણું. અને અહીંયા હે ને મારા પપ્પા કોકની કુંતરી જોઈ લો. આ કુંતરી વાવવા જ ગયા હતા. કોકની બે જણાની કુંતરી વાવી આવ્યા. હમણાં વરસાદ થઈ ગયો ને સારો તો ઉગી જાય, બરોબર. ને આમાં ચકેડા ને એવું હોય. અમારે ચકેડાના 3 કોથળા ભર્યા, એમાં ખબર ના પડે ક્યાં ચકેડા કેમાં ચડાવો, પણ આપણા જેમાં હોય ને ખબર હોય. બાકી જો આ સ્લેબ છે ને કાલ નવો નાખ્યો છે, બરોબર. ઓલો સ્લેબ બગડી ગયો તો 7,500 નો કેમ કંઈક આવ્યો હોય, બરોબર. તો સ્લેબ નવો નાખ્યો છે ટ્રેક્ટરમાં, બીજા નંબરમાં. જો અહીંયા આપણો હિંડોરો છે, બતાવી દઉં. આમાં હે ને પટ્ટી હતી કાઢી લીધી, હવે નવી પટ્ટી ભરવાની છે. પણ આ કલર સુકાઈ જાય ને, કાલ કર્યો તો. હવે આજે આપણે વાંથી શ્રાદ્ધમાં આવતા રહે હું, એટલે સુકાઈ જાય. જો આવો હે ને લાગે દેખાય છે કલર. અને આમાં આપણે છે ને પટ્ટી ભરવાની છે. ઓલું વાણ ભરવાય તે દોરી ભરવી હતી, પણ હવે એ કેન્સલ કર્યું છે. આ કર્યું છે, બરોબર. કેવો લાખીએ પટ્ટી ભર્યું હતી. એ જો હમણાં હલરના 2 રોજ ભરાઈ ગયા, બરોબર. ને અમારા પપ્પાએ ખોયલું છે હલરનું, બરોબર. કેમ ખોયલું જાગ જોતા. આ પાછળનું ઓલું સંતરી હોય ને, આને કહેવાય સંતરી. જો આ હે ને એને સંતરી કહેવાય, બરોબર. સંતરી ખોયલી છે. હલર આપણું અહીંયા પડ્યું છે, એમાં હે ને આમ ફરતું હોય, એક કોરા વધારે હોય એટલે એ રીતે ફરે. એટલે આ જો આ ઉપડી હોય ને બધી આમ આગળ પાછળ થાય સંતરીને લીધે. જો એ ખોયલી છે તો એમાં હે ને બેરિંગ વયું ગયું હે, એટલે ખોયલી છે. નકર તો એ ખોલવાની જરૂર ના પડે. આમ આમ થાય હલર, સંતરી ચડાવીને ચાલુ કરે ને ત્યાં, બરાબર. બાકી જો આ વેલમાં આજ સુકાઈ ગઈ. તડકો હમણાં બહુ પડે ને એટલે ફૂલ સુકાઈ જાય. ગમે એટલું પાણી પાવ એ સુકાઈ જ જાય. બાકી ભાઈ હજી થોડોક ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરી નાખો, બરાબર. ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ એક મૂકી છે, એક મૂકવાની છે. જો ઇન્સ્ટાગ્રામમાં ભાઈ હાલી જાય ને તો મજા પડી જાય, બરાબર. તો પછી આપણે ભાઈઓ હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નાખી છે, જોતા આવો. અને બીજી એ લોકો આવી જાય, વ્લોગની પહેલાં જ 2 આવી જાય. અને મારા પપ્પાની રીલ્સ પણ આવવાની છે, તો જોતા આવજો, બરાબર. બહુ મજા આવશે.
અને જો અહીંયા હે ને મને કંઈક ગુમણા જેવું થઈ ગયું હે. આમ તો ફોડકી છે પણ મારે શું થાય, ફોડકી હોય ને ગર કે ખાવ ને પછી ખંજવારું ને એટલે ગુમણા જેવું થઈ જાય. ગુમણું તો એકવાર જ ચીંધું પણ થયું નથી, આવું ખીલ જેવું કંઈક થાય છે. હમણાં થોડાક દિવસે બહુ થાય, ખાયલા રાખે. બાકી જો અહીં મસ્ત ફૂલડા હે, એ આગળ બતાવી દઉં. જો આ ફૂલ છે મસ્ત ખીલા, પણ હવે આ ફૂલે ઓલા ફૂલને તડકો હોય ને એટલે હેરખા ના દેખાય. નકર આનો કલર ફૂલ હોય, આ થોડીક વારમાં આનો કલર બરી જાય, એકદમ ઘાટા હોય. તો હજી અત્યારે સવાર છે એટલે એમ તો નામી દેખાય, બરોબર. જો આમાં હે ને ઘણા વાવલ છે આવા, પણ આ વખતે છે ને બહુ ફૂલ નથી આવ્યા. કેમ નથી આવ્યા કંઈ ખબર નથી. જો મોટા મોટા. અને આમાં હે ને મેં ઓલા ફૂલ વાવ્યા હતા ટોપડીમાં. કોઈ ટોપડીમાં વાવે, મેં વાવ્યા. હું પાણી પાવાનું ને એવું બધી પ્રોસેસ બંધ છે, કારણ કે હમણાં વરસાદ જેવો તેવો થઈ ગયો. તમારે બહુ તો હતો નહીં, પણ એક પાણીનું કામ રૂડી જાય એવું હતું, બરોબર. તો હાલો હવે આપણે છે ને ડાયરેક્ટ નાહ્યા પહેલાં ખાઈ લઉં, જમી લઉં, પછી નાહી લઉં, કપડાં બપડા ચેન્જ કરી લઉં ને પછી આપણે મારે જવાનું છે શ્રાદ્ધમાં. તો ચાલો આપણે લાડવા ખાવા. તો લાડવા ખાઈ આવી. અહીંયા એવું કંઈ લાખીએ થોડોક સીન લઈ લે હું, નકર પછી આવીને મળ્યા. તો અત્યારે આપણે જમવામાં તો ઘણું છે, બરોબર. રોટલીના વઘારિયા, દહીં બરોબર ને દહીં, રોટલી ને એવું બધું છે. પણ અત્યારે આપણે હળવો નાસ્તો કરવાનો છે બધા. અત્યારે આપણે નાસ્તો બહુ કંઈ કરવો નથી. જો આ માંડવી છે બાફેલી, ખાઈ લઈ. લાડવો એક ખાઈ લઈ, બરોબર. લાડવા હમણાં આટલા બંને થોડાક લીયા છે. અને આમાં હે ને જોતા ઘી હેઠું જામી ગયું, આટલું ઘી નાખી દીધું, બરોબર. બાકી જો અહીંયા બેહીને ખાઈ લઈ તમારે. તો હવે અત્યારે હું પહોંચી ગયો છું અહીંયા ભાભનવાડી લાડવા ખાવાનું. જો એમ મોટો બધો થાંભલો છે ઉડજાનો. હવે જરાક અમે ગામમાં જ આવી છીએ, બરોબર. તો અત્યારે આપણે ખાઈ પીને બધા કમ્પ્લીટ નવરા થઈ ગયા ને જો આ ઉડજાનો થાંભલો ફરે છે અહીંયા બાજુમાં. એનો ફૂલ અવાજ આવે, પણ અત્યારે આ ફોન ચાલુ હોય ને એટલે આપણે એ અવાજ નહીં નાખું. બાકી જો આ મોટી બધી દ્રાક્ષની વેલ છે, વાંથી શેઠ આમ જ્યાં દેખાય ને પૂરી થાય ત્યાં ના આવે. જો તમે ધીંગાણા કરે, પૂછ્યો નહીં તમે મને. અલે જા, આ છે મારા ભાણેજ, બે ભાણેજ છે, બરોબર. ફૂલ મસ્તી કરી. તો અત્યારે હું પહોંચી ગયો છું ખંભાળિયા, બરોબર. એક સેવાકીય કામ માટે આવ્યો તો અહીંયા ને જો ઉપરથી ખીર એમ ચલીને આવે ને એનું પાણી જો દિવાલ ઉપરથી આવે. અહીંયા એક બે પાટિયા તો હે, બાકી જો આ હે ને ફૂલ અત્યારે બંધ છે, પણ એ થોડોક મારક કરીને બધા ગાડીઓ હાકે તો આપણે હાકી. તો અત્યારે જો હે ને ગાય માતાજી આવી ગયા છે આપણે ઓફિસે. કાયમ આવે બિસ્કિટ ખાવા માટે, બરોબર. 2 બિસ્કિટના પેકેટ કાયમ એને ખાવા જ પડે. તે પછી ગૌચરામ જાય. હજી થી અહીંયા કેટલી વાર ઉકીએ જાહે નહીં. હું એ કહીને કે હાલ જવા દે, હવે જવા દો એમ કહીને તઈ જાહે. બાકી તાહુથી જાય નહીં, તાહુથી ઓફિસે જ હોય, બરોબર. જો આવી રીતે બિસ્કિટ ખાય, ખોરતી ઉપર નાખી દો, ગમે રાખી દો, ખાઈ જાય. બાકી ખવડાવે નહીં, તાહુથી જાય નહીં, બરોબર ને. એ કાલી છે અમારી કાલી, બહુ મસ્ત ક્યુટ વાછડું હે, કાળા કલરનું છે ને બહુ મસ્ત રૂપવાનું એકદમ લાગે. જો બારણું થી બતાવું તમને. તો જે ઓફિસમાં આવી રીતે ઊભું હોય એમ જોતો હોય, વાહન નીકળે ને એ જોતો હોય ને, બાકી ઊભું હોય. જો અહીંયા શોર્ટ વિડીયો ઉતાર્યો એટલે આમાં હે ને આખો તો નહીં મોટું દેખાય, બરોબર. જો આવી રીતે ઊભું હોય, વાહન જોતું હોય. ઓલી થોડીક વાર આ થાય મારા ઘર આવે ને ઓલી આમણું આવે. અત્યારે સાંજના વાગી ગયા છે 10 અને હવે હું આવી ગયો છું ઓફિસે. બિસ્કિટ લઈ આવ્યો તો પણ ગાયોને ખવડાવી દીધા. જો આખી પેકેટ લઈ આવ્યો તો, બરોબર. પણ કોઈ થાય ને પાછા લેવા જવાનું છે તો હવે કાલ જાઉં, બરોબર. તો અત્યારે વાગ્યા છે
10 સાડા 10 જેવો ટાઈમ થયો છે સાંજનો. તો આ વ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી નાખી અને મળશું નવા વ્લોગમાં. પણ હવે આગલા વ્લોગમાં તમારે જો મારા પપ્પાને લેવું હોય ફેમિલીને તો કોમેન્ટ કરો મસ્ત, બરોબર. આપણે 800 ને માથે 850 ની માથે સબસ્ક્રાઈબર છે, પણ કોમેન્ટ બહુ ઓછી આવે છે ભાઈ. બધાના વિડીયોમાં જે કોમેન્ટો આવે ને એ પ્રમાણે આપણા વિડીયોમાં કોમેન્ટો બહુ ઓછી આવે છે, બરોબર. એમ તો આવે છે કોમેન્ટ, પણ બહુ ઓછી આવે છે. કારણ કેમ નથી કરતા મને ખબર નથી ભાઈ, બરોબર. તો કોમેન્ટ કરી નાખો, મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો. અને જો એકલા બ્લોગમાં મારા પપ્પાને જોવા હોય તમારે રીલ્સમાં બધેમાં, અને કોમેન્ટ કરી નાખો, કોમેન્ટ મસ્ત મજાની, બરોબર. તો એ આવી જશે. બાકી હવે મોજ જ કરવાની છે તમારે. અને કાલે મેળામાં જવાનું છે, મેળાનો વ્લોગ ને બધું મસ્ત દમદાર વ્લોગ આવશે, બરોબર. આવડમાં મેળો છે, અહીંયા બધે જવાનું છે. બાકી ચાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.